ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમ દરેકને ખ્રિસ્ત ઈસુમાં સલામ પાઠવતા દરેકને આજના એક નવા સાબાસાના પાઠમાં આવકારું છું. આ બીજા ત્રિમાસિકના છઠ્ઠા સાબાસાના પાઠમાં આજે આપણે ફરી એકવાર એકત્ર મળ્યા છે. ત્યારે આવો આજનો જે સાબાસાનો પાઠ છે, પ્રાર્થનાના યોદ્ધાઓ. અને આજે જ્યારે આપણે આ સાબાસાના પાઠ શીખવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આપણી સાથે આજે ફરીવાર મહેમાનગણો છે. હું વિનંતી કરીશ કે તે મહેમાનગણ આજે ફરી એકવાર આપણે પોતાની ઓળખાણ આપણા મધ્ય લાવશે. દરેકને પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે રવિવારનો પાઠ દાનિયેલ અને પ્રાર્થનાની મુદ્રા. હું છું તમારી સાથે પાસ્ટર યુસુફ ગામિત. હું મંગળવારનો પાઠ અને બુધવારના પાઠનું અધ્યયન કરાવીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સર્વને પ્રેમી સલામ. હું રમેશ વાઘમારે. ગુરુવારનો જે વિષય છે અને પાઠમાં મૂસા એક રાષ્ટ્ર માટે મધ્યસ્થ કરે છે. વહાલાઓ, આજનો જે સાબાસાનો પાઠ છે તે પ્રાર્થનાના યોદ્ધાઓ વિશે આપણને કહી રહ્યું છે. અને તેમનું જે આજનું આપણું સ્મૃતિ સૂત્ર જે છે, ગીત શાસ્ત્ર 116 અધ્યાય પહેલી અને બીજી કલમ એ પ્રમાણે કહે છે, યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, તેથી હું તેના પર પ્રીતિ રાખું છું. તેણે મારા ભણી પોતાનો કાન ધર્યો છે, માટે જિંદગી પર્યંત હું તેની પ્રાર્થના કરીશ. ગીત શાસ્ત્ર 116 1 અને 2 વચન. વહાલાઓ, આ સમય દરમિયાન આપણે આગલા ભાગમાં વધીશું એ પહેલા આપણે પ્રાર્થનામાં જોડાઈએ. હું વિનંતી કરીશ પાસ્ટર અલ્પેશ ગામિતને તે આપણને પ્રાર્થનામાં જોડી જશે. અમારા સ્વર્ગીય પિતા, મહાન કૃપાળુ પરમેશ્વર, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પરમેશ્વર. આજે ફરી વખત નવા અભ્યાસની સાથે અમે પ્રભુ આજના વચનો તરફ જનાર છે, અભ્યાસની અંદર જનાર છે. ત્યારે પ્રભુ તમારી સ્વર્ગીય દ્રષ્ટિ, તમારું સ્વર્ગીય નોલેજ છે અમને આપજો પ્રભુ. તમારું ઢાપણ અને પ્રભુ જ્ઞાનથી ભરપૂર કરજો, કે જેથી જે વચનો છે, જે અભ્યાસ છે અમે સમજી શકીએ અને પ્રભુ અમે એ સમજીને દરેકની સાથે એ વાતચીત અને એ અભ્યાસ કરી શકીએ. માટે કૃપા કરજો. દરેક સાંભળનારા દરેક વિશ્વાસીઓની સાથે પણ તમે થજો. બાકીનો અભ્યાસક્રમ તમારા હાથમાં દર્શાવતા આ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આપણે જ્યારે જોઈએ છે અહીં પ્રાર્થનાના યોદ્ધાઓ વિશે આપણે જોઈ રહ્યા છે. આપણે વીતેલા સાબાસાના પાઠમાં જોઈ ગયા છે કે દેવ જે છે તેમની સાથે આપણે પવિત્ર શાસ્ત્ર છે તેનો ઉપયોગ કેવી રીતના કરી શકાય છે. હવે આજે આપણે પ્રાર્થનાના સંબંધી જોનાર છે કે ઘણા ખરા યોદ્ધાઓ જે છે તે પ્રાર્થનાને લઈને આપણને શીખવાડશે. અહીં આપણે કલ્પના કરીએ કે આપણી પાસે એક જીવન સાથી છે અને એ જીવન સાથી છે એ થોડા સમય પછી આપણો સંબંધ તૂટવાનો છે અને પછી બંને એક વિખૂટા પડી જશે અને એક સમસ્યા મોટી ઉદ્ભવશે. અને એ જ રીતે આપણે વિચાર કરીએ કે આપણો પણ દેવ સાથેનો સારો સંબંધ છે, પરંતુ કોઈ કારણસર આપણે દેવથી વિખૂટા પડી જાય છે, તો આપણી સમસ્યા કે પરિસ્થિતિ કેવી થઈ શકે. એટલા માટે જેમ એક પતિ અને પત્નીએ ગાઢ સંબંધમાં રહેવા માટે એક સાથેના સારા સંબંધો જરૂરી છે, તેવી જ રીતે દેવ સાથે પણ આપણે એક રહેવા માટે આપણે પ્રાર્થના જે છે એ આપણા માટે ઘણી જરૂરી બને છે. અને એના માટે આપણે એક દેવની પ્રાર્થના એ આપણા માટે એક આદત આપણે બનાવવી જોઈએ. અને એમની સાથે આપણે સતત પ્રાર્થના કરતા ના હિંમત કે કાયર આપણે થવું જોઈએ નહીં. અને બાઇબલમાં આપણને ઘણા અલગ અલગ લોકો વિશે આપણને જોવા મળશે કે જે લોકોએ પ્રભુની સાથે સંવાદ કર્યો અને પ્રભુની સાથે કેનો સંબંધ રાખ્યો અને એમને લઈને એ લોકો સાથે કેટલી સરસ એક પ્રાર્થનાવાદી જીવનમાં રહ્યા. અને એમના લીધે એ પ્રાર્થના એઓના જીવનમાં નહીં, બીજાના જીવનમાં પણ ઘણી બધી એક અસર લાવે છે અને સફળતાના માર્ગે લઈ જાય છે. અને ઘણો બધો બદલાવ એ લોકોના જીવનની અંદર એ લોકોની પ્રાર્થના થકી થાય છે. તો આજે આપણે બાઇબલની અંદર પ્રાર્થના યોદ્ધાઓ છે તેઓના વિશે આપણે શીખનારા છે. અને પ્રાર્થનાના વિશે એક ઘણો મોટો વિષય છે. એક અઠવાડિયા સુધી જ આપણે શીખતા હોઈએ તો પણ એ વિષયને આપણે પૂર્ણ ના કરી શકીએ, એટલો મોટો પ્રાર્થનાનો વિષય છે. અને આજે આપણે આપણા સંબંધોને દેવ સાથે મજબૂત ટકાવવા હોય તો પ્રાર્થના કેટલી અગત્યની છે એ બાબત તરફ આપણે શીખનારા છે અને આપણે ઉદાહરણો સાથે શીખીશું. તો આવો આપણે આગલા ભાગોમાં વધીએ. ત્યારે હું પાસ્ટર અલ્પેશને વિનંતી કરીશ કે તે આપણને આગલા ભાગ તરફ દોરી જશે. આવો આપણે આગળનો અભ્યાસક્રમ
દાનિયેલની સાથે કરીએ કે દાનિયેલના પુસ્તકની અંદર આપણને પહેલા અધ્યાયથી જોવા મળે છે કે દાનિયેલ એ કેવો મહાન નાયક તરીકે આપણા મધ્યે ઉલ્લેખ એનો થાય છે. દાનિયેલે જ્યારે એના મિત્રને સાથે યરૂશલેમમાંથી એ લોકોને બંદી કરવામાં આવે છે અને જ્યારે બાબેલ શહેરમાં લાવવામાં આવે છે બાબિલોનમાં, ત્યારે એ લોકોને રાજા છે અલગ અલગ ભાણા, અલગ અલગ ભોજન તે સામે મૂકવામાં આવે છે. પરંતુ દાનિયેલ અને એના મિત્ર એના મનની અંદર ઠરાવ કરે છે કે અમારે એક ખોરાક ટાળવો નથી, અથવા વટાળીશ નહીં એમ કહે છે. એ લોકો એ ખોરાક નથી ખાતા અને સામાન્ય ભોજન કરે છે. અને એ લોકો આગળ જઈને છે એ ઘણા એમ કે છે જ્ઞાન અને કૌશલમાં ચાતુર્ય પ્રાપ્ત કરે છે. અને આગળ જતા કહે છે દાનિયેલ તેનો પહેલો અધ્યાય ને 17મી કલમ કહે છે કે દાનિયેલ આગળ જતા એ સમયની અંદર બહુ જ જ્ઞાની વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવે છે. અને દાનિયેલ 2ની અંદર, દાનિયેલ તેનો બીજો અધ્યાયની અંદર આવીએ છીએ, ત્યાં નબુખાદનેસર રાજા છે, એક સપના આવે છે, એનો ખુલાસો કરી માંગવા સારું દરેક જ્ઞાનીઓને બોલાવે છે, પરંતુ કોઈ જ્ઞાની છે એ સોલ્વ કરી શકતો નથી, કોઈ એ સપનાને જણાવી શકતો નથી. ત્યારે દાનિયેલ અને એના મિત્રને ખબર પડે છે, ત્યારે દાનિયેલ છે એ તરત જ છે પ્રાર્થના કરીને રાજા પાસે સમય માંગે છે. અને જ્યારે દાનિયેલ છે પ્રાર્થનાની અંદર જાય છે, ત્યારે એ જે સંદર્શન હતું, જે સ્વપ્ન હતું, એને મળી રહે છે. આગળ આપણે જોઈએ છીએ કે જેમ જેમ વર્ષો વીતતા જાય છે એમ દાનિયેલ છે પ્રાર્થનામાં આગળ વધે છે. અને એટલા માટે તો કહેવામાં આવે છે કે દાનિયેલ છે એ રાજાઓનો ઘણા સમય સુધી, ઘણા વર્ષો સુધી રાજાનો સલાહકાર બની રહ્યો, કારણ કે એનું પ્રાર્થનામય જીવન એવું હતું કે એના પ્રભુ તરફથી જ્ઞાન મળી રહેતું હતું. અને એ પ્રમાણે જવાબ છે કે દાનિયેલ એક પ્રાર્થના માટે આપણા માટે એક ઉત્તમ ઉદાહરણ છે. જેવી રીતના જોઈએ છે કે એક સમય એવો આવ્યો હતો કે પ્રાર્થનાને લીધે એને જીવનની અંદર, એના મિત્રની અંદર, જીવનની અંદર ઘણી મુશ્કેલી આવે છે. જોઈએ છે કે રાજા છે એક ઠરાવ કરે છે કે જો કોઈ બીજા દેવોની પ્રાર્થના કરશે, દંડવત પ્રણામ કરશે, તો એને મારી નાખવામાં આવશે. પરંતુ દાનિયેલ શું કરે છે, એ પોતાના રૂમની અંદર જાય છે, ઓરડીની અંદર જાય છે, અને એના નીતિ નિયમ મુજબ એ શું કરે છે, ઘરની અંદર જાય છે, યરૂશલેમ તરફની બારી ખુલ્લી મૂકે છે અને ત્યાં 3 વખત પ્રાર્થના કરે છે. દિવસની અંદર 3 વખત પ્રાર્થના કરે છે. અને એ જાય છે ત્યાં ઘૂંટણીએ પડે છે અને પ્રાર્થના કરે છે. તો આ દાનિયેલનું એક પ્રાર્થનામય જીવન બતાવે છે કે આ આટલા વર્ષો સુધી કેમ ટકી રહ્યો હતો, કેવી રીતના સલાહકાર બની રહ્યો હતો, કેવી રીતના સ્વપ્ન એને આવતા અને એનો ખુલાસો પણ આપતો હતો. તો એ શામ કારણે થયું, કારણ કે એની દૈનિક એક શું હતું, એક ક્રિયા હતી, દરરોજ ને દરરોજ કરવાવાળી એક ક્રિયા, કે એ પ્રાર્થના કરતો, ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો, દેવની સામે નમ્ર થતો હતો. અને આગળ જોઈએ છે કે એવી રીતના જેવી રીતના દાનિયેલ છે એક નમ્ર બન્યો, એક ઘૂંટણે પડ્યો, એ પ્રાર્થના કર્યું. તો તેવી રીતના આપણે જોઈએ છીએ કે પ્રાર્થનાની સ્થિતિ અથવા મુદ્રા આપણા જીવનની અંદર મહત્વનો ભાગ ભજવી શકે છે. જેવી રીતે કે આપણા જીવનની અંદર કંઈ ખોટું થાય છે, ત્યારે આપણે મિત્રને વાત કરીએ છીએ કે આ તે સમસ્યા થઈ રહી છે. સારું થાય છે ત્યારે પણ આપણે મિત્રને કે આપણું નજીકનું હોય છે એની સાથે વાતચીત કરીએ છીએ. તો પ્રાર્થના પણ એવી જ છે કે પ્રાર્થના છે એ પરમેશ્વરની સાથે વાતચીત છે કે મારા જીવનની અંદર આ સમસ્યા છે, કે આ દુઃખ છે, કે આ સુખ છે. એલેન જી વ્હાઇટ એટલા માટે કહે છે કે આપણે તેને જાહેર કરવા માટે કોઈકને શોધીએ છીએ, તેમ ઈશ્વર સાથે પણ છે કે પ્રાર્થના મિત્રની જેમ પ્રભુ સાથે હૃદય ખોલીને વાત કરવાની બાબત છે, કહે છે. અને પ્રાર્થના છે એક ક્રિયાની અંદર આવે છે, એક દરરોજની ક્રિયાની અંદર આવે છે, કે એ બતાવે છે કે એક ભૌતિક સ્થિતિ, કે આપણે નીચે બેસીને પ્રાર્થના કરીએ છીએ કે ઉપર બેસીને પ્રાર્થના કરીએ છીએ, એ આપણને શું બતાવે છે, એક પોતાનું સમર્પણ બતાવે છે. અહીં કે એલેન જી વ્હાઇટ કહે છે કે જે આપણે શારીરિક ક્રિયા છે એ નમ્ર સ્થિતિ દર્શાવે છે, કે જ્યારે આપણે ખુરશીમાં પણ બેસીને, પથારીમાં પણ સૂઈને પ્રાર્થના અલગ અલગ તે કરી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણે પ્રભુ સમક્ષ ઘૂંટણે પડીએ છીએ ત્યારે આપણે બતાવીએ છીએ કે હું ખરેખર નમ્ર છું અને આપણું હૃદય છે પરમેશ્વરની સેવા માટે તૈયાર કરી રહ્યા છીએ. ઘણી વખતે જોવા મળે છે કે પ્રાર્થના માટે આપણે ઊભા રહીને પણ પ્રાર્થના કરીએ છીએ અથવા તો બેસીને પણ પ્રાર્થના કરીએ છીએ, પરંતુ એ મહત્વનું છે કે જ્યારે પણ પ્રાર્થના કરીએ
ત્યારે એ સ્થિતિ છે એ આપણા વ્યક્તિત્વ, આપણું જે ભૌતિક શરીર છે એને પણ બતાવે છે કે આપણી પ્રાર્થનાને લઈને કેવા આપણે નમ્ર છે કે બતાવે છે. તમે જ્યારે પ્રાર્થના કરો છો, આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી એ મુદ્રા એ સાબિત કરે છે કે આપણે ખરેખર નમ્ર છે કે કેમ. એલેન જી વ્હાઇટ એના પુસ્તકની અંદર લખે છે કે આપણે બાઇબલ છે કોઈ ચોક્કસ મુદ્રામાં પ્રાર્થના કરવાની આવશ્યકતા બતાવતું નથી, પરંતુ મુદ્રાઓ મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણને આદર અને આપણી આંતરિક લાગણીઓને પરમેશ્વરને સમર્પણ કરવાની આપણી ઈચ્છાને પ્રતિબિંબ કરે છે. એટલે કે આપણે જે મુદ્રા પસંદ કરીએ છીએ એ આપણી લાગણી બતાવે છે કે પરમેશ્વર સાથે આપણે કેવો વ્યવહાર અથવા તો પ્રાર્થનાની અંદર ખરેખર કેવા છે, એ આપણી લાગણીને બતાવે છે. તો આપણે એક સ્થિતિને પણ પસંદ કરીએ, મુદ્રાને, કે આપણે ઘૂંટણે પડીએ અને નમ્ર થઈએ અને પ્રાર્થના કરીએ. એ દાનિયેલના ઉદાહરણમાંથી પણ શીખીએ છીએ. આમાં સારું, આ સમયે આપણે મંગળવારના પાઠ તરફ જઈશું. હું પાસ્ટર અલ્પેશભાઈનો પણ આભાર માનવા માંગીશ. સુંદર આપણને પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ એ બાબત વિશે આપણને જણાવ્યું છે. તો જે પ્રાર્થનાના યોદ્ધાઓ તરીકે જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, આપણે જોઈ દાનિયેલ વિશે, એ જ પ્રમાણે મંગળવારના પાઠની અંદર આપણે હનોક વિશે આપણે જોનાર છે. અને આ એક મહત્વની બાબત છે. જ્યારે આપણે ખ્રિસ્તની અંદર વૃદ્ધિ પામવા માંગતા હોય તો આપણે આપણા જીવનની અંદર જે પ્રાર્થનામય જીવન છે એ ઘણું જ જરૂરી છે. અને જો આપણે પ્રાર્થનામય જીવન હોય તો જેમ હનોક પ્રભુની સાથે ચાલે છે, અને બાઇબલ જણાવે છે હનોક પ્રભુની સાથે જે છે 300 વર્ષ સુધી દેવની સંગાથે ચાલે છે. ઉત્પત્તિ તેનો 5 અધ્યાય અને 22-24 ની અંદર કહેવામાં આવ્યો છે કે હનોક 300 વર્ષ સુધી પરમેશ્વર સાથે ચાલ્યો અને પછી પરમેશ્વરે તેને લઈ લીધો. વહાલાઓ, અહીં હનોક જે છે એ પ્રભુની અંદર, પરમેશ્વરની અંદર વૃદ્ધિ પામ્યો. તો બાઇબલ આપણે એ જ શીખવે છે કે સાચી આત્મિક વૃદ્ધિ એટલે કે પરમેશ્વર સાથે ચાલવું અને એની સંગાથે વાત કરવું. તો આપણે પ્રાર્થના દ્વારા જે છે શું કરી શકીએ છીએ? વાત કરતા હોઈએ છીએ. અને જે પ્રમાણે આપણે હનોક જે 300 વર્ષ સુધી પ્રભુને સંગાથે ચાલ્યો અને એનું જીવન પ્રભુની સાથે જોડાયેલું હતું, દરરોજ સતત તેઓ પ્રાર્થના કરતા હતા. આપણે રોમન તેનો 12 અને 12 ની અંદર કહે છે કે તમે પ્રાર્થનામાં સ્થિર રહો. અને જે હનોક પણ પ્રાર્થનાની અંદર સતત સ્થિર રહ્યું, પ્રાર્થનામાં રહ્યું, એટલે તેનું જે સંબંધ પ્રભુની સાથે હતું એ મજબૂત હતું. અને એ મજબૂત સંબંધના કારણે જે છે એ પરમેશ્વર તેમને લઈ લે છે. અને ભજન સંહિતાની અંદર પણ કહેવામાં આવે છે કે પરમેશ્વર દરેક જગ્યાએ છે. આપણે ગમે તે જગ્યાએથી આપણે પ્રાર્થના કરીએ પણ પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. અને એ જ પ્રમાણે પ્રભુનું વચન કહે છે કે પરમેશ્વર આપણી જે ગુહાર આપણે જે લગાવીએ છીએ, પરમેશ્વરની જે પ્રાર્થના કરીએ છીએ, આપણે નિર્ભયતાથી આપણે પ્રાર્થના કરીએ. હનોક પણ એ જ પ્રમાણે પ્રાર્થના કરતો હતો. વહાલાઓ, અહીં જે પ્રમાણે પાસ્ટર અલ્પેશભાઈએ કીધું કે આપણે પ્રાર્થના કરવાનો સમય કે પછી પ્રાર્થના આપણે ગમે તે રીતે કરી શકીએ છીએ, પરંતુ ખાસ જે બાબત જણાવવામાં આવી કે આપણી પરિસ્થિતિ કે આપણે ઘૂંટણે પડીએ એ મહત્વનું છે. વાલો, જે પ્રાર્થના ગમે ત્યારે ગમે તે રીતે આપણે કરીએ, પણ એવું આપણે એક મહત્વની બાબત જે કહેવા માગું છું કે આપણા હૃદયની અંદર જે છે આપણે શાંતિથી પ્રાર્થના કરીએ છીએ, એના વિશે આજની અભ્યાસ પાઠની અંદર આપણને જણાવે છે કે ફક્ત આપણા મનમાં જ પ્રાર્થના કરવાને બદલે આપણે મોટેથી પ્રાર્થના કરવા માટે એ કંઈક આવશ્યક એવું લાગે છે. કેમ છે કે જ્યારે આપણે મનની અંદર પ્રાર્થના કરીએ છીએ, વહાલાઓ, આપણું મન જે છે એ વિચલિત થઈ શકે છે, ભટકી શકે છે. માટે આપણે આ ખુલ્લા હૃદયથી મોટેથી પ્રભુને આ ગુહાર લગાવી અને પ્રાર્થના કરીએ, એની સાથે આપણે વાત કરીએ. તો વહાલાઓ, જે હનોક 300 વર્ષ સુધી પ્રભુની સંગાથે ચાલ્યો અને છેવટે જે છે પ્રભુ પરમેશ્વર એને લઈ લે છે. તો આપણે જે પ્રાર્થનાના યોદ્ધાઓની અંદર આપણે જોઈએ છીએ કે હનોક એ પ્રાર્થનામાં સતત ચાલતો રહ્યો, દરરોજ ચાલતો રહ્યો અને એ પ્રભુની સાથે લેવાઈ જાય છે. અને આપણે બીજું ઉદાહરણ આપણને મળે છે મૂસા. કે મૂસા જે કે દેવી આગેવાન. મૂસા પણ પ્રભુની સાથે વાત કરતો હતો, પ્રભુને પ્રાર્થના કરતો હતો.
અને પરમેશ્વરની સાથે સતત વાતચીત કરતો હતો. અને છેવટે મૂસા એક મહાન જે છે એક નેતૃત્વ આગેવાન બને છે. અને એ આગેવાનીની શક્તિ સામર્થ્ય એને ક્યાંથી મળે છે? પ્રભુ પરમેશ્વરની સાથે વાતચીત કરવાને લીધે એને જે સામર્થ્ય સગળું મળે છે. કેમ કે પરમેશ્વરની સાથે એક જીવંત સંબંધની અંદર હતું. નિર્ગમન તેનો 33 અને 15 ની અંદર કહેવામાં આવ્યું છે કે અહીં જે મૂસા છે કહે છે કે જો તું અમારી સાથે નહીં ચાલે તો અમને અહીંથી ન લઈ જા. પ્રભુ પરમેશ્વરને કહે છે કે જો તું અમારી સાથે ન ચાલે તો અમને અહીંથી ન લઈ જા. તો મૂસાએ પરમેશ્વરને પહેલા શું કરે છે? આગળ કરે છે. અને પરમેશ્વર અગર આગળ વધવા માંગતો નથી તો પહેલા પરમેશ્વરને આપણે પ્રાર્થના કરવી જોઈએ. જે પ્રમાણે મૂસા શું કહે છે કે મારે પરમેશ્વર વગર આગળ વધવું નથી. અને એ જ બાબતે આપણને બીજું જે નિર્ગમન 33 અને 11 ની અંદર પણ મળે છે કે પરમેશ્વર મૂસા સાથે મિત્રની જેમ વાત કરતા હતા. અને એ જ બાબત આપણે આ પ્રાર્થનાના સંબંધી જ્યારે આપણે વાત કરીએ છીએ કે પ્રાર્થના કે પ્રભુની સાથે વાત કરવાની છે. કઈ પ્રકારની વાત? એક મિત્ર જે પ્રમાણે એક મિત્ર બીજા મિત્ર સાથે વાત કરે છે એ જ રીતે આપણે પણ પ્રભુના કમ્યુનિકેશન જે સંબંધની અંદર આપણે પરમેશ્વરની સાથે વાત કરવાનું આવશ્યક છે. તો નજીકના સંબંધ, આપણા નજીકના સંબંધ જેની સાથે હોઈએ છીએ એને આપણે પુષ્કળ વાતો કરતા હોય. એ જ પ્રમાણે આપણે આપણો નજીકનો સંબંધ જો પ્રભુ પરમેશ્વરની સાથે છે, આપણે રોજ પ્રાર્થના કરીશું, હર સમય સતત પ્રાર્થના કરીશું. અને મૂસા હંમેશા લોકો માટે પ્રાર્થના કરતો હતો. અને નિર્ગમન 32 અને 14 તેણે લોકો માટે મધ્યસ્થા પણ કરી છે. લોકોના માટે તેણે પ્રાર્થના કરી છે પ્રભુ પરમેશ્વરને. અને ગણનાની અંદર પણ કહેવામાં આવે છે કે હે પરમેશ્વર, કૃપા કરીને તેને સાજી કર. એ મિરિયમ માટે પ્રાર્થના કરે છે. તો આપણે પ્રાર્થના કઈ કઈ સંજોગોની અંદર કરી શકીએ છીએ? એ મધ્યસ્થાના માટે પણ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. એ મિરિયમને માટે પ્રાર્થના કરે છે. એને પોતાની જે બહેન છે, એની સિસ્ટર જે છે, એને એ માફ કરીને એને માટે પ્રાર્થના કરે છે. જો કે એના દ્વારા એને દુઃખ થયું હતું, પરંતુ તેમ છતાં એમને માફ કરે છે અને એના માટે પ્રાર્થના કરે છે. અને મત્તીની અંદર આપણે જોવામાં આવે છે કે તમારા શત્રુઓને પ્રેમ કરો, એકબીજાને માફ કરો અને એને સારું તમે પ્રાર્થના કરો. વહાલો, જ્યારે આપણે પ્રભુની અંદર આગળ વધીએ છીએ, પ્રભુની અંદર વૃદ્ધિ પામી રહ્યા છે, ત્યારે પ્રાર્થના એક મહત્વની બાબત છે. પ્રભુની સાથે જે વાતચીત જે છે એ આપણા જીવનની અંદર ઘણી જ મહત્વની છે. કેમ કે દેવનું વચન કહે છે કે માનવી માત્ર રોટલીથી નહીં પણ પરમેશ્વરના હરેક શબ્દથી જીવે છે. અને વચન દ્વારા અને વચનોથી આપણે પ્રભુની સાથે વાત કરીએ. અને યોહાન પણ કહે છે કે પરમેશ્વરને ઓળખવું એ સાચું જીવન છે. અને માત્ર જાણવું જ નહીં પણ સંબંધ બનાવવો જરૂરી છે. આપણે ખાલી જાણવાનું જ ના હોય, પરંતુ એની સાથે એક સાચા સંબંધની અંદર આપણે વધવાનો છે. વહાલાઓ, અહીં હનોકની જેમ પરમેશ્વર સાથે આપણે જે પ્રમાણે ચાલે છે તે પ્રમાણે આપણે ચાલીએ. મૂસાની જેમ પરમેશ્વરની સાથે આપણે વાત કરીએ અને રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણે વૃદ્ધિ પામીએ. વહાલાઓ, આજે આપણા દરેકને માટે એક સવાલ છે કે આપણે કેટલો સમય પ્રભુની સાથે વિતાવ્યો છે. ચાલો આપણે આજે એક નિર્ણય લઈએ કે આપણે રોજ પ્રભુની સંગાથે ચાલીશું, રોજ પ્રાર્થના કરીશું અને રોજ બાઇબલ વાંચીશું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણે વૃદ્ધિ પામતા જઈશું. આમેન. સારું, તો આપણે પ્રાર્થનાના યોદ્ધા વિશે સારી રીતે પાસ્ટર અલ્પેશ, પાસ્ટર યુસુફ એમના થકી આપણે સાંભળ્યું છે. અને ખરેખર પ્રાર્થનામાં દાનિયેલ જે છે તે વફાદાર વ્યક્તિ છે. લોકો માટે, દાનિયેલ જ્યાં રહેતો હતો ત્યાંના લોકો માટે પણ તેની પ્રાર્થના છે. અને એવી જેમ કે પાસ્ટર અલ્પેશ આપણે સમજાવી આપ્યું છે કે મુદ્રા કે પ્રાર્થનાનો કેવી રીતે આપણે પ્રાર્થના ક્યાં કયા પોઝિશનમાં આપણે પ્રાર્થના કરવાની હોય એ પણ બતાવે છે. દાનિયેલ ઘૂંટને પડી એમને પ્રાર્થના કરતો હતો. એટલે આપણે ઘૂંટને પડીને પ્રાર્થના કરીએ. તમે કોઈ પણ સંજોગોમાં તમે પ્રાર્થના કરી શકો. દાઉદ ભક્ત પણ પ્રાર્થના કરે છે, કાલાવાલા કરીને પ્રાર્થના કરે છે. દાઉદ ભક્ત હંમેશા તમે જો ગીતશાસ્ત્રના પુસ્તકમાં કાલાવાલા કરીને જ પ્રાર્થના કરે છે. એટલે કે પ્રાર્થનાના પણ અલગ અલગ તમે એક પરમેશ્વરને એક વિનંતી, જેમ કે હવે અત્યારે આપણાને સમજાવ્યું છે પાસ્ટર યુસુફ એમને કે મૂસા એક
ઇઝરાયલ લોકો માટે એક મધ્યસ્થી કરે છે, દેવની સાથે વાર્તાલાપ, દેવની સાથે કનેક્શન, દેવની સાથે હંમેશા એમની સાથે વાર્તાલાપ કરીને ઇઝરાયલ લોકોનો બચાવ, મધ્યસ્થી. એક સરસ વાત આપણને અહીંયા જોવા મળે છે. તેમની દરેક કાળજી પરમેશ્વર પાસે કમ્પ્લેન લઈ જવાની અને ઇઝરાયલ લોકોને સુધારવાનું, એ બધું કામ મૂસાએ ત્યાં સરસ રીતે નિભાવ્યું છે. અને જ્યારે પણ યહોવા પરમેશ્વર ઇઝરાયલ લોકો પર કોપાયમાન થતા હતા, ત્યારે પણ મૂસાએ પરમેશ્વરને યાદ દેવડાવ્યું કે પ્રભુ, તું કૃપાળુ અને તું દયાળુ છે અને તું તેઓનો નાશ ન કરી શકે. તો આ બધી બાબતો જે છે, અમે કોના માટે પ્રાર્થના કરીએ, કોના માટે અમે મધ્યસ્થી કરીએ, તે પણ ઘણું મહત્વનું છે. પરમેશ્વર આપણાને ચાહે છે, પરમેશ્વર આપણાને ઈચ્છે છે કે અમે કોના માટે અમે પ્રાર્થના કરીએ અને શાના માટે પ્રાર્થના કરીએ અને કોને જરૂર છે પ્રાર્થનાની. આપણે તો પ્રાર્થના કરીએ, પણ વિશેષ પ્રાર્થના કોને જરૂર છે, કોને આવશ્યકતા છે, તે આપણે સમજવું જોઈએ. અહીંયા આપણે પ્રાર્થના અને ઈશ્વરને વળગી રહેવાની વાત આવે ત્યારે આપણે મૂસાના જીવનમાંથી તો ઘણું આપણે શીખીએ જ છીએ, પણ મૂસાને દેવ માટે ઊંડો એક પ્રેમ પણ છે અને તેમના વ્યક્તિત્વનું ચિત્ર સ્પષ્ટ આપણને જોવામાં આવે છે. વિનંતી, જેમ કે મેં તમને કહ્યું, નિર્ગમન 34 અધ્યાય 6 વચન, તે કહે છે કે યહોવા દયાળુ તથા કૃપાળુ, મંદરોષી અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર. આ જે પરમેશ્વરના જે ગુણધર્મ છે એનું વખાણ પણ ત્યાં આવી જાય છે. પરમેશ્વરને આપણે એવી પ્રાર્થના કરીએ કે પરમેશ્વર તું મહાન છે, તું સામર્થ્યવાન છે, તું બધું કરી શકે છે. અને મૂસા એક તો હિંમતવાન પણ ત્યાં છે અને વફાદાર પણ છે. આપણે પ્રાર્થનામાં વફાદારી હોવી જોઈએ, પ્રાર્થનામાં હિંમત હોવી જોઈએ. અને મૂસા ઈશ્વરને બધું યાદ દેવડાવે છે. જેમ કે તમે હિજકિયા રાજાને પણ તમે જુઓ કે હિજકિયા રાજાએ જે પ્રાર્થના કરી ત્યારે પણ દેવને તેને યાદ કરાવ્યું કે તું મેં જે કંઈ કામ કર્યું છે તું યાદ કર, મારા જીવનમાં જે મેં કર્યું છે સારું તું યાદ કર. અમે એવી પણ પ્રાર્થના કરીએ કે લોકો માટે કે પ્રભુ તેઓએ શું સારું કર્યું છે તે પણ તું ધ્યાનમાં રાખ, કે જેથી કરીને તેમનો તું બચાવ કરી શકે. અને મૂસાએ જે પ્રાર્થના કરી તો દેવે તેમના પ્રાર્થનાનો સ્વીકાર પણ કર્યો છે. પછી ભલે તે હા હોય કે ના હોય, પણ મૂસાને તેના જવાબનો તેને રાહ જોવાના બદલે હંમેશા મૂસા શાંતિથી દેવની સાથે વર્તતો હતો. અને દેવની સાથે ગાઢ સંબંધ હોવાનો અર્થ એ નથી કે આપણે હંમેશા જે જોઈએ છે પ્રાર્થનામાં તે આપણે મળવો જ જોઈએ, એવું નથી. પરંતુ બાઇબલ આપણને કે રાહ જોવાની કહે છે. જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ આપણે કોઈ પણ રીતે દૃઢતા સાથે પ્રાર્થના કરવી જોઈએ. તો એલન જી વ્હાઇટને અહીંયા કેવું છે કે આપણે પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે આપણે પ્રભુને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને જો પ્રભુ આપણા પર પ્રેમ કરે છે તો પ્રભુ બીજા પર પણ પ્રેમ કરે છે. અને જેટલા પણ પ્રેમ કરે છે તે બધા આપણા ભાઈઓ છે. એનો મતલબ એમ કે આપણે બીજા માટે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. આપણે ફક્ત તેમની સાથે આપણા જીવનની દરેક બાબતો પ્રગટ કરવામાં મદદ કરી શકતા નથી, પણ આપણા આનંદ અને આપણા જીવનની જીત, આપણા જે કંઈ આપણા પર જે બોજો છે, ચિંતાઓ છે, આપણી જે કંઈ વિનંતીઓ છે, દૈનિક જરૂરિયાતો છે, આપણે દેવની એટલી નજીક રહી, આપણે દેવના એટલા નજીક રહીને આપણે મને કહી શકીએ. જેમ કે આપણા પરિવાર એક પરિવારનો ભાગ છે, દેવ આપણા એક પરિવારનો ભાગ છે, અમે તેમને માગી શકીએ છીએ. એટલો પ્રાર્થનાનો સંબંધ છે દેવ સાથે. તો જોઈએ કે આપણી જે ઈચ્છાઓ છે અને આપણો જે આનંદ છે, કે આપણી જે કંઈ દુઃખ છે, ચિંતા છે, દરેક અમે દેવની સમક્ષ અમે રાખીએ અને બીજાઓની પણ ચિંતા અમે રાખીએ, બીજા માટે પણ આપણે પ્રાર્થના કરીએ. અને એક એલન જી વ્હાઇટ એમ અહીંયા કહે છે કે દેવ અને દરેક આત્મા વચ્ચેનો જે સંબંધ છે એટલા અલગ અને સંપૂર્ણ છે કે જાણે પૃથ્વી પર તેની હર ઘડી સંભાળ રાખવા માટે કોઈ અન્ય આત્મા ન હોય. અન્ય કોઈ આત્મા નથી કે જેના માટે તેમણે તેમનો પ્રિય પુત્ર આપ્યો હતો. ઈસુ ખ્રિસ્ત જ એવી વ્યક્તિ છે કે તેમણે તેમનો પુત્ર તે આપણા માટે આપ્યો. અને એ સારું કે ઈસુએ પણ આપણા દરેક આખા જગત માટે તેને પ્રાર્થના કરી છે. તો સારાંશ એ છે કે જેમ જેમ આપણે બાઇબલના પ્રાર્થના યોદ્ધા વિશે વાંચીએ છીએ તે વિચારવું સહેલું છે કે આપણે દેવની નજીક અથવા તદ્દન પ્રતિબદ્ધ હોઈ શકતા નથી, પરંતુ આપણે કરી શકીએ કે દાનિયેલની જેમ વિરોધતા છતાં પણ આપણે દરરોજ ઘૂંટને પડીને અડગ અને વિશ્વાસ રહીને પ્રાર્થના કરવી જોઈએ. અને હનોખની જેમ આપણે દેવ સાથે ચાલવાનું, તેમની સાથે વાત કરવાનું પસંદ કરી શકીએ. જે કામ કરવા માટે તેમણે આપણને બોલાવ્યા છે તે કરતાં પહેલાં આપણે તેમની તરફ વળીએ, તેમની સંગાથે ચાલીએ
અને મૂસાની જેમ જ્યારે આપણે સર્વશક્તિમાન આપણા આગેવાન અને મિત્રની છાયામાં રહેવાનું પસંદ કરીએ છીએ, ત્યારે આપણે આપણા પ્રભાવના ક્ષેત્રમાં આપણા પરિવારો, આપણા સમુદાયોના લોકો માટે મધ્યસ્થી કરી શકીએ છીએ. એ સગળી વાતો પ્રાર્થના થકી થશે. અને જો આપણામાં દેવ પ્રત્યે પ્રેમ હોય તો આપણે લોકો પ્રત્યે પણ પ્રેમ રાખીએ અને એમના માટે આપણે મધ્યસ્થી કરી શકીએ છીએ. જેમને જરૂરત છે તેમના માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ કરે આપ સર્વને આશીર્વાદ. વહાલાઓ, આપણે સુંદર રીતે આજના સાબાસાના પાઠને સમજી ગયા છે અને આપણા આમંત્રિત મહેમાને સુંદર રીતે આપણને એક સરળ ભાષામાં સમજાયું છે. અને તમે અત્યારે જ્યારે જોઈ રહ્યા છો, મને વિશ્વાસ છે કે જોઈને તમે આશીષિત થયા છો. હું તમને દરેકને વિનંતી કરવા ચાહીશ કે તમે જ્યારે વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને તમે લાઈક કરો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને દબાવો અને તમારા મિત્ર મંડળ, સગા સંબંધીઓ છે તેને તમે આ વિડીયો મોકલો, જેથી કરીને તેઓ પણ આ જોઈને તેઓ પણ આશીર્વાદિત થાય, તેઓ પણ શીખે અને તેઓ પણ પ્રાર્થનાના એક મોટા યોદ્ધા બની શકે. આવો આ સમય દરમિયાન આપણે પૂરણ કરતા જઈશું ત્યારે હું તમને વિનંતી કરીશ કે તમારું કંઈક સૂચન છે તમે કોમેન્ટમાં લખી શકો છો. અને અગર જો તમે અમારી સાથે વધુ વાર્તાલાપ કરવા માંગો છો તો તમને લખી શકો છો. તમે અમને વિશેષ સંપર્ક કરી શકો છો. અમારા સંપર્ક કરવા માટે તમે digitalwiu@gmail.com એના પર લખીને તમે મોકલો, અમે તમારો સંપર્ક કરીશું. આવો આ સમય દરમિયાન આપણે અહીંયા સભાશાળાના પાઠને પૂર્ણ કરીશું. ત્યારે આપણે પ્રાર્થના અંદર જોડાઈશું. આપણા મધ્યે પ્રભુ સેવક રમેશ વાઘમારે છે, તે આપણને છેવટની પ્રાર્થનામાં દોરશે. આપણે પ્રાર્થના કરીએ. અમારા દયાળુ, કૃપાળુ, મંદરોષી, અમારા ઈશ્વર, અમારા પ્રેમાળી ઈશ્વર, અમે ફરી એકવાર તમારા ચરણો આગળ આવ્યા છે. વિશેષ અમે આજે વિશેષ સારો એક ભાગ આજે અમે અધ્યયન કર્યો છે પ્રાર્થનાના યોદ્ધા વિશે. પ્રભુ, ખરેખર અમે દાનિયેલ, મૂસા, હનોક એમના જીવનમાંથી અમે શીખી શકીએ છીએ. તેઓ એક જવાબદારી, એક વફાદાર વ્યક્તિ બનીને તેઓએ પ્રાર્થના કરી છે. તમારી સંગાતે રહીને તેઓએ પ્રાર્થના કરી છે. એક લોકોના પ્રભુ મધ્યસ્થ તરીકે તેઓએ રહીને પ્રાર્થના કરી છે. આ ત્રણેય પ્રભુ જે દાખલાઓ અમારા મધ્ય છે, પ્રાર્થનાના યોદ્ધાઓ જે પ્રાર્થના કરી છે, પ્રભુ અમે આજે શીખી શક્યા છે કે અમે પણ બીજાઓ માટે એવી રીતે પ્રાર્થના કરીએ, મધ્યસ્થી કરીએ, એક જવાબદારી લઈએ અને પ્રભુ એક તારણ યોજના માટે દરેકને પ્રભુ તમારા આગળ લાવીએ. એ જ આ પ્રાર્થના થકી અમે તમારી પાસે કૃપા માગીએ છીએ. દરેકને પ્રભુ સાંભળનાર દરેકને તમે એવી રીતે જ પ્રભુ જ્ઞાન બુદ્ધિ પૂરી પાડો કે જેથી તેઓ પણ એકબીજા માટે પ્રાર્થના કરશે. અને વિશેષ કરીને જેઓ તમારાથી દૂર છે અને તમારા નજીક આવવા માટે તમારે જેઓ વિરુદ્ધ છે તેઓ તમારી સાથે પ્રેમ રાખવા માટે અમે પ્રાર્થના કરીએ. ત્યારે પ્રભુ દરેકને તમારા ચરણે લાવો અને જેથી કરીને તમારા સ્વર્ગરાજના દ્વાર તેમના માટે ખુલ્લા પડી શકે. એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ, બાકીનો સમય દરેકની સાથે તમે રહેજો. ટૂંકી પ્રાર્થના ઈશ્વરના માંગીએ છીએ. આમેન. આવો આ સમય દરમિયાન આપણે વિશેષ આ સભાસાના પાઠમાં આપણે રજા લઈશું. આજના પાઠને આપણે પૂર્ણ કરીશું. પણ હું તમને એટલી જ વિનંતી કરીશ, એક નવા પ્રાર્થનાના યોદ્ધા તમે બનીને રહો. ત્યાં સુધી આપણે એક નવા સભાસાના પાઠની સાથે ફરીવાર ભેગા થઈશું અને નવા પાઠમાં નવો અભ્યાસ કરીશું. ત્યાં સુધી પ્રભુ તમે દરેકને એક પ્રાર્થનાના યોદ્ધા તરીકે બનાવો અને પ્રભુની કૃપા અને પ્રભુના પ્રાર્થના અને પ્રભુની શાંતિમાં પ્રભુ તમને બનાવી રાખશે. આમીન.